મિત્રો જો તમારે પણ ₹24 ડિવિડન્ડ મેળવવું હોય તો રેડી રહેજો. ભારતીય એરટેલે તેના શેરધારકો માટે ખાસ જાહેરાત કરી છે. કંપનીએ ₹24 પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવા જઈ રહી છે. પરંતુ તેના માટે એક શરત છે. તમારે 24 જુલાઈ 2026 સુધી રેકોર્ડ ડેટ સુધી કંપનીના શેર ખરીદવા પડશે. એટલે કે જો તમે પણ ₹24 ડિવિડન્ડ મેળવવા માંગતા હો, તમારે ભારતીય એરટેલના શેર ખરીદવા પડશે. અને જો તમારા જોડે પહેલેથી જ આ કંપનીના શેર છે તો 24 જુલાઈ 2026 સુધી આ શેરમાં રોકાણ કરી રાખવું પડશે. 24 જુલાઈ 2026 ના દિવસે જેટલા પણ રોકાણકારો પાસે કંપનીના શેર હશે, ડિવિડન્ડ મેળવવાના હકદાર બનશે. ડિવિડન્ડ એટલે શું એ જોઈએ તો તેને બિલકુલ સરળ ભાષામાં સમજીએ તો ક્યારેક કોઈ કંપની સારો નફો કમાય તો તે ઘણીવાર તે નફાનો એક ભાગ શેરધારકોમાં વહેંચે છે. આ રૂપિયાને ડિવિડન્ડ કહેવામાં આવે છે. જો તમારી પાસે કંપનીના શેર છે તો તમને પણ લાભ મળે છે, પણ જ્યાં સુધી તમે રેકોર્ડ ડેટ સુધી શેરને હોલ્ડ કરી રાખો તો. જો તમે 24 જુલાઈના બાદ ભારતીય એરટેલના શેર ખરીદશો તો તમને ફાઇનલ ડિવિડન્ડનો ફાયદો નથી મળતો. ડિવિડન્ડ તે રોકાણકારોને જ મળે છે જેમનું નામ રેકોર્ડ ડેટ પર કંપનીના રેકોર્ડમાં હોય. કંપનીએ પ્રસ્તાવ રાખ્યો છે કે ફુલ્લી પેડ અપ શેર પર ₹24 પ્રતિ શેરનું ડિવિડન્ડ મળશે. પાર્સલી પેડ અપ શેર પર ₹6 પ્રતિ શેરનું ડિવિડન્ડ મળશે. હાલ આ ડિવિડન્ડ 3 ઓગસ્ટ 2026 ના રોજ થનારી કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગમાં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે. જો મંજૂરી મળી જશે તો 30 દિવસની અંદર ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે. જો તમારો હેતુ ફક્ત એરટેલનું ડિવિડન્ડ મેળવવાનો જ છે તો માત્ર શેર ખરીદવા પૂરતા નથી, પણ એ પણ જરૂરી છે કે રેકોર્ડ ડેટ સુધી તમારા નામે શેર નોંધાયેલા હોય. યાદ રાખો કે ડિવિડન્ડ મળવાનો અર્થ એવો નથી કે શેરની કિંમત હંમેશા વધશે જ. ડિવિડન્ડ અને શેરનો ભાવ બંને અલગ અલગ બાબતો છે. તેથી માત્ર ડિવિડન્ડ જોઈને રોકાણ કરવાનો નિર્ણય ન લો. હાલમાં એરટેલના રોકાણકારો માટે સૌથી મહત્વની તારીખ 24 જુલાઈ 2026 છે, કારણ કે આ જ દિવસે નક્કી થશે કે કોને પ્રતિ શેર ₹24 ફાઇનલ ડિવિડન્ડ મળશે. એટલે કે જો તમે ફક્ત ડિવિડન્ડ મેળવવા માટે કોઈ શેરમાં રોકાણ કરતા હો તો એ ક્યારેય ના કરવું જોઈએ. પણ જો તમારે ડિવિડન્ડની સાથે સાથે કંપની કેવી છે અને કંપની સારી હોય, ગ્રોથ રિપોર્ટ સારો હોય, બેલેન્સ શીટ સારી હોય, મેનેજમેન્ટ સારું હોય, પછી કંપનીની પ્રોગ્રેસ સારી હોય તો એ કંપની તમે લાંબા ગાળે ડિવિડન્ડ તો આપે જ છે, પણ લાંબા ગાળે રિટર્ન પણ સારું આપે છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરી ભારતીય એરટેલના શેર વિશે, જેમાં તમને ₹24 પ્રતિ શેર કંપની ડિવિડન્ડ આપવાની છે. એની રેકોર્ડ ડેટ પણ 24 જુલાઈ 2026 જ છે. એટલે જો તમારા જોડે 24 જુલાઈના દિવસે કંપનીના શેર હશે અથવા એ પહેલા તમે ખરીદી કરી હશે તો તમે પણ ₹24 પ્રતિ શેર ડિવિડન્ડ મેળવવાના હકદાર બની જશો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ, અને હવે મળીએ આવનારા વિડીયોમાં. સાથે કોમેન્ટ કરીને જણાવજો કે તમારી જોડે કઈ કંપની છે ને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપે છે.